હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આપણે આવી ગયા છીએ મેળીમાં. તમે જોઈ શકો છો. અને હમણાં વેરું નથી આવતું બ્લોગ બનાવવાનું, પણ ટાઈમ લઈને બનાવી લઈ, કેમકે કામ બહુ ઘણા છે. આજે વાડીએ જવાનું હતું, પણ પછી મેં કીધું હવે હે ને ઘરે જઈ બ્લોગ બનાવ્યું. અને ભાઈ વાદળા થઈ ગયા છે પાછા વળી. વરસાદ કેદી આવે એ કંઈ ખબર નથી પડતી આમાં. અને આ થાંભલામાં ભાઈ થાંભલો હામો કરે છે, કઈનો ખટખટ ખટખટ અવાજ આવે છે. જો તમને સંભળાતો હોય તો આ થાંભલામાં. ના, અહીંયા છે આપણી વાડી આ થાંભલામાં. અને આ માંડવી જોઉં તમે કેવી છે. વાદળા અહીંયા મજા આવે હો ભાઈ, મેળીમાંથી રખડવાની. ટાઢો ટાઢો ફોન આવે એમના ભેગી લુઈ. તો આવા જ બ્લોગ અને વિડીયો આવતા રહેશે આપણી ચેનલમાં. વધારે બ્લોગ આવશે, કેમ કે વિડીયો બનાવવાનું વેરું નથી આવતું. આજ લગભગ જો મેળ આવીએ ને તો એક કોમેડી વિડીયો બનાવી નાખશું. પછી ચેલેન્જવાળા વિડીયો ચાલુ કરવાના છે આપણે. હા, તો જોઈ કેવાક વ્યૂ આવે બધા વિડીયામાં, તો એવી રીતે આપણે પાછા બીજા વિડીયો બનાવી. અને સાંજે છે ને ભાઈ ગરબીમાં ગયો હતો ને, ઉજાગરો બહુ છે, નવરાત્રિ છે ને એટલે. કામયમાં ગયા હતા. મારું ગામ છે મોવા. જોવું કે આ છે મળદપીરનું મંદિર. અહીંયા ધજા ફરકે મળદપીરની છે. અને આ સાઈડ છે સમરથ ધામ. એ અહીંયાથી ના દેખાય. આપણે લઈ જશું એક દી તમને બધાને. અહીંયા જોશું, તમે જોશો. અમે તો જોઈએ જ છીએ જો કે, પણ તમને દેખાડી. ત્યાં મજા આવે એવું છે બધું, ગુફા ને. તો એક દી હે ને ટાઈમ મળે ને તો ત્યાં જવું છે. ત્યાં ગરબી થાય છે, ગરબી જોવા જશું આપણે. અહીંયા એક દી ગરબી જોવા જશું ને, એક દી દિવસ ના જવું છે, કેમ કે તમને ગુફા બધું દેખાડી. આખું મંદિરમાં ઘણું બધું છે, ભગવાનની મૂર્તિ ઘણી બધી મૂર્તિ છે. એટલે આપણે આમ રખડીને થાકી જાય પણ પૂરું ના થાય, આટલું બધું છે. હું કામમાં ગયો તો, પણ અહીંયા બ્લોગ ના બનાવી શક્યો, કેમ કે રખડતો હતો. કંઈ મજા નથી આવતી આમ બ્લોગ બનાવવાની. વિડીયો બનાવ્યો હતો એક શોર્ટ વિડીયો, એ તમે જોશો તો આમાં એડ કરી દઈ. તમે જોઈ લેજો. તો જો વિડીયો એડ કરી દઈ, તમે જોઈ લેજો. આજી સ્કીપ પાસે તડકો જોરદાર है ने, हाउ सूर्य हाउ माथे है भाई. हम જોતા હાવ એક જેટ માથે. લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમે બધા. આ છે આપણી રીંગણી, એકવાર ચેક કરી લ્યો.
આ જેવું ભાઈ ખાલી પડું છે ને એમાં બધામાં રીંગણી જ વાવેલી હતી. વરસાદ આવ્યો ને એટલે વાવાઝોડું જેવું હતું ને બધું ભેગું આથી ઘુમરા મારતી હતી ને એમાં પાડું નીકળી ગઈ હતી, બરી ગઈ બધી. રીંગણી જોરદાર હતી તો ભાઈ બરી ગઈ બધી રીંગણી. પાડું પાણીથી હે ને પાડું હલી જાય ને પાડું હલી જાય એટલે ભાઈ કઈ કામ ના આવે રે, બરી જાય સીધી. કઈ નો થાંભલામાં અવાજ આવે, હજી હામો નથી કરી ગયા. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગીને આવજો, બાય બાય, ટાટા.